હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મોજમાં જશો. હું પણ મોજમાં છું. તો તમે કહેતા હશો કે ઘણા ટાઈમથી વ્લોગ નથી આવતા, તો થોડું કામકાજ ને એવું હતું એના માટે વ્લોગ નહોતા આવતા. તો હવે મારો વ્લોગ આવવાનો છે. તો અત્યારે હું જાઉં છું મારા ફઈના ઘરે, કેમ કે મારા બેનના મેરેજ છે. તો કાલે એમના લગ્ન લખવા માટે આવે છે અમારા બધા. તો ચાલો આપણે જઈએ ત્યાં. તો ફ્રેન્ડ્સ, હું પહોંચી ગઈ છું મારા ફઈના ઘરે. તમે લોકો સાથે મળીને મસ્ત મજાનું બધા ડેકોરેશન કરતા હતા અને પછી મારા ભાઈ ભાભીની વિડીયો રીલ્સ શૂટ કરતા હતા. અમે કોમેડી વિડીયો બનાવતા હતા. તો બહુ મજા આવતી હતી, ધમાલ કરતા હતા, મસ્તી કરતા જતા હતા, કેમ કે એમાં હસવું જ આવતું, કેમ કે કોમેડી રીલ્સ હોય એટલે હસવું જ આવે. પછી મારા બંને ભાઈઓનો વારો આવ્યો, તો એની પણ એને શીખવાડતા હતા ભાઈ કે આમ નહીં ને આમ કરવાનું છે. પછી એમની પણ રીલ્સ મસ્ત મજાની શૂટ કરી. પછી મારો વારો આવ્યો તો મારી પણ શૂટ કરી. તો અત્યારે જીંજરા ખાવાનું કાર્યક્રમ ચાલુ છે બધાને. તો બધા જીંજરાને નાસ્તો પટક બટક કરે છે. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો આપણું નેક્સ્ટ સવાર થઈ ગયું છે. તો આપણે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાઘોમાં થઈ ગયા છે 7:30 જેવું થઈ ગયું છે. તો હવે આપણે મસ્ત મજાના દીદીને રેડી કરવાના છે. તો મારી જોડે કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ, આપણે દીદીને મસ્ત મજાના રેડી કરી દીધા હતા. પાટે પણ બેસાડી દીધા હતા, કેમ કે ગોરાદા વહેલા આવી ગયા હતા. તો દીદી તો રેડી થઈ ગયા હતા મસ્ત મજાના. પછી ભાભીએ મસ્ત મજાનો ચાંદલો, ચોખા અને દુખણા પણ લઈ લીધા ભાભીએ. પછી આપણા વડીલો બધા મોટા મોટા આવી ગયા હતા. તો બધા વડીલો મસ્ત મજાના બેઠા હતા ચા પાણી પીને. પછી મારા દાદા, મારા ફુવા, પછી મારા પપ્પા અને એ લોકો બધા સાથે વડીલો સાથે બેઠા હતા. બધા એન્જોય કરતા હતા, લગ્ન અદા લખતા હતા. તો બહુ મજા આવી. આપણે ફઈના ઘરે હતા, લગ્ન લખાણનું બધું કાર્યક્રમ હતું. ખૂબ જ મજા આવી, ફૂલ મોજ કરી, ફૂલ ધમાલ કર્યો. તો હું આવી ગઈ છું ઘરે. તો મારો બ્લોગ કેવો લાગે છે જરૂરથી જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.